Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એનું યુનિટ નંબર 2 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ ઇક્વિટી શેર્સ. બરાબર? ઇક્વિટી શેર્સ જે છે એ આખા ટોટલી આપણે બે પાર્ટ્સ ની અંદર જે છે એ જોયેલું. ફર્સ્ટ પાર્ટ એનું ઇન્ટ્રોડક્શન હતું એઝ વેલ એઝ ઓથોરાઇઝ્ડ કેપિટલ એન્ડ ધેન કમ્સ ટુ પર્ટિક્યુલરલી ઇશ્યુડ કેપિટલ અને પછી જે છે આપણે કોઇલ્ડ અપ કેપિટલ, અનકોઇલ્ડ એઝ વેલ એઝ રિઝર્વ, બરાબર, પેઇડ અપ કેપિટલ, આ અલગ અલગ પ્રકારની અને સબસ્ક્રાઇબ કેપિટલ અલગ અલગ પ્રકારની કેપિટલ જોઈએ એના મેરિટ્સ અને ડિમેરિટ્સ ડિસ્કસ કર્યા. એમાં આપણે એક વસ્તુ જોઈ હતી મેરિટ્સ ની અંદર, જેમાં તમને એવું લખીને આપેલું હતું કે પ્લાવિંગ બેક ઓફ પ્રોફિટ, એટલે કે જે કાંઈ પણ તમે બરાબર પ્રોફિટ કરેલો છે આ વર્ષમાં કે પાછળના વર્ષમાં, બરાબર, એ પ્રોફિટને તમે ફરી પાછો તમારા કંપનીની અંદર રીઇન્વેસ્ટ કરો છો, જેનું બીજું નામ છે રિટેન્ડ અર્નિંગ. બરાબર, તમારું જે કાંઈ પણ અર્નિંગ હતું એને તમે રિટેન કરો છો તમારી કંપનીની અંદર. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલો છે કંપની સાઈડથી કે આના શું ફાયદા છે અને આના શું નુકસાન છે. બરાબર, કારણ કે પ્રોફિટ પ્લાન બેક કરવો એ કોઈ ખોટી વસ્તુ નથી. ઘણી વખત આ તો આપણે લિમિટેડ કંપનીની વાત કરી છે, ઇશ્યુ શેર કરીને જે લોકો ફંડ રેઝ કર્યું હોય એવા લોકોની વાત કરીએ છીએ. પણ બહુ સામાન્ય એવા પ્રોપ્રાઇટરની વાત કરીએ તો એ લોકો રિટેન અર્નિંગ જ કરે છે ને. બેઝિકલી તો એને જે કાંઈ બી પ્રોફિટ થાય છે એને લોકો પોતાની કંપની જે છે એની અંદર રીઇન્વેસ્ટ કરે છે. યસ ઓર નો? તો એ પ્રમાણે અહીંયા જે છે એ કંપની રિટેન અર્નિંગ કરે છે તો શું બેનિફિટ થાય છે જોઈએ. A new company has to depend on the external and other internal sources of finance. This method is useful once the business is started and firm earns excess profit. Profit ની વાત નથી કરતા. Mark my words, they are talking about the excess profit, એટલે કે વધારાનો નફો. બરાબર, એવા તેવા કોઈ નફાની વાત નથી કરતા જે આપણને રેગ્યુલરલી થાય જ છે, બટ excess profit over the years which can be pooled into the business by reinvesting this thing. બહુ સિમ્પલ એવું એક્ઝામ્પલ આપું. મેં મારી એક પ્રોપ્રાઇટરશિપ કંપની જે છે ચાલુ કરી. ચલો પ્રોપ્રાઇટરશિપ એ છોડી દો, કંપની એ છોડી દો, મેં મારી એક દુકાન ચાલુ કરી. સિમ્પલ દુકાન સ્ટાર્ટ કરી છે, સે ફોર એક્ઝામ્પલ કરિયાણાની દુકાન ચાલુ કરી, પ્રોવિઝન્સ પર. હવે અત્યારે હું જે કાંઈ પણ વસ્તુ લઉં છું એમાં મને પ્રોફિટ નથી થતો કારણ કે મારો ઇનિશિયલ સ્ટેજ. પણ એક વર્ષ પછી મને ખ્યાલ પડી ગયો છે કે કયા સપ્લાયર પાસેથી મારે લેવું તો મને ફાયદો થાય, કયો સપ્લાયર મને હોલસેલ પ્રાઇસે આપશે અને કેવી રીતે હું આ વસ્તુને વેચી શકીશ, કઈ છૂટક વસ્તુને પેકેજ કરીને હું વેચી શકીશ. હવે મને આઈડિયા આવી ગયો તો હવે મને એક્સેસ પ્રોફિટ જે છે એ જનરેટ થવા માંડ્યો છે. આ સિમ્પલ એવી વસ્તુ છે. તો ફર્મ earns excess profit over the years. બિઝનેસ ચાલુ થાય ત્યારે કાંઈ પૈસા નથી, પણ અમુક વર્ષો પછી કંપનીને પૈસા રિસીવ થવાનું સ્ટાર્ટ થાય. આ કેસની અંદર કંપની જે છે એ રીઇન્વેસ્ટ કરી શકે છે આ પૈસાને. બરાબર, એટલે કે મને હવેથી જે કાંઈ પણ 20,000, 10,000, 12,000 જેટલા બી મને પૈસા એક્સેસ રિસીવ થાય છે, આ 10-12,000 જે છે એને હું ભેગા કરી અને ફરી પાછા એમાંથી માલ લઈશ, કોઈ નવીન જે છે એ પ્રોડક્ટ લઈ આવીશ મારે જે કાંઈ પણ પ્રોવિઝન સ્ટોર છે એની અંદર. યસ ઓર? તો આ વસ્તુ જે છે એના માટે તમને આમાં આપેલું છે. અને બહુ સિમ્પલ અને બહુ સરસ એવી વસ્તુ છે જે કંપનીને ફાયદો પડાવી શકે, ઇન્ટરનલ સોર્સિસનો એક ભાગ છે. ફાઇન. આગળ તમને કહે છે કે here the firm accumulates the profit over the years in a form of reserves and then these reserves are then used to purchase any asset, finance any investment or repaying loan or liabilities. તમે આનો ગમે તે સારી રીતે યુઝ કરી શકો. અહીંયા જે છે એ તમે પ્રોફિટ ઓવર ધ યર્સ, તમે પ્રોફિટ્સ જે છે એને તમે ભેગો કર્યો છે રિઝર્વ તરીકે. આ પ્રોફિટ ભેગો કર્યા પછી રિઝર્વ જે છે એને તમે કોઈ પણ પ્રકારની અસેટ જે છે એને પરચેઝ કરવા માટે યુઝ કરી શકો. અને ખાલી પરચેઝ કરવા માટે જ નહીં,
તમે એને બીજા તમારા અસેટની અંદર ઇન્વેસ્ટ કરવા અથવા તો તમારા ઉપર કોઈ લાયબિલિટી છે તો એ લાયબિલિટીને કવર અપ કરવા પણ તમે આનો યુઝ કરી શકો. કોઈ તમને પૂછવા નહીં આવે તમે આ ફંડનો યુઝ કેવી રીતે કર્યો અધર ધેન ઇક્વિટી શેર હોલ્ડર્સ. બરાબર, એટલે તમારે એટ ધી એન્ડ ઓફ ધી યર તમારે કેવું પડશે તમારા રિપોર્ટ્સની અંદર કે ભાઈ અમે આ રિટેન અર્નિંગનો આ રીતે યુઝ કરેલો છે. કારણ કે તમે એનો ડિવિડન્ડ કાપીને અર્નિંગ રિટેન કરો છો તો એ લોકોનો હક છે જાણવાનો. એ લોકો પૂછશે પણ ખરા તમને જનરલ મીટિંગની અંદર. સો ધેટ ઇઝ ઇટ. આગળ તમને કીધું છે જનરલી ઇન કેસ ઓફ ફ્લાઇંગ બેક ઓફ પ્રોફિટ represents the undistributed dividends. બરાબર, મેં તમને કીધું તમે રિટેન અર્નિંગ જે કંઈ પણ કરો છો એ હકીકતે અનપેઇડ ડિવિડન્ડ છે ઓર અનડિસ્ટ્રીબ્યુટેડ ડિવિડન્ડ છે. તો જેનો હિસ્સો કપાય છે, જે શેર હોલ્ડર્સનો હિસ્સો આમાં કપાય છે બરાબર ડિવિડન્ડની અંદર, એ લોકો તમને ક્વેશ્ચન કરશે, એ લોકો તમને પૂછશે. ફાઇન. આગળ કીધું છે that companies are willing to retain the excess profits earned rather than distributing it among shareholders in a form of dividend. કંપની ઘણી વખત આવું રિટેન અર્નિંગ કરતી હોય છે. બરાબર, કોઈ પણ પ્રકારના જે છે એ ડિવિડન્ડ આ વખત એ લોકો એવું માને છે કે આપણે આના પૈસાને રીઇન્વેસ્ટ કરીએ, આ જ પૈસામાંથી અસેટ પરચેસ કરીએ અને આ જ પૈસામાંથી જે છે એ ઇન્વેસ્ટ કરીએ બીજી કોઈ જગ્યાએ. તો એ બી એક વસ્તુ છે. આગળ તમને એના મેરિટ્સ અને ડીમેરિટ્સ આપેલા છે. સમજાવું છું કેવી રીતે રિટેન અર્નિંગ્સ જે છે એ હકીકતે જે છે એ કોઈ પણ કંપની ઇઝીલી અડોપ્ટ નથી કરતી. તો પહેલા જોઈએ મેરિટ્સ. એક તો તમને આપેલું છે કોસ્ટ ફ્રી સોર્સ. કોસ્ટ ફ્રી સોર્સ એટલે એવું કે તમે કોઈ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ લો તો તમારે એમાં ઇન્ટરેસ્ટ પે કરવું પડે. યસ ઓર નો? પણ આમાં તમારે કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ પે નહીં કરવો પડે કારણ કે તમારી કંપનીનો પ્રોફિટ તમે રિટેન કરો છો. આમાં કોઈને પૈસા દેવાના ન હોય, કોઈએ તમને નથી દેવાના, તમારે કોઈને નથી દેવાના. સિમ્પલી. So basically this is the cost free source. સેકન્ડ તમને કીધું છે લિક્વિડિટી. એક છે કે આ પ્રોફિટ તમારો ઇન હેન્ડ કેશ છે અથવા તો એવું કહી શકાય કે કેશ ઓન હેન્ડ છે, જેને તમે ધારો ત્યારે તમારા ડે ટુ ડે ઓપરેશન્સ જે છે એની અંદર તમે યુઝ કરી શકશો. તમારી પાસે એક લિક્વિડિટી અવેલેબલ છે અને આનો બેનિફિટ તમે આસાનીથી લઈ શકો છો. થર્ડ તમને કીધું છે નો રિડમ્પશન. નો રિડમ્પશન એટલે આ તમે ક્યાંયથી ઉધાર લીધેલા પૈસા નથી. આ કોઈ તમારો બોન્ડ હોલ્ડર કે કોઈ ડિબેન્ચર હોલ્ડર કે કોઈ શેર હોલ્ડર પ્રેફરન્શિયલ હોલ્ડર પણ નથી કે જેમાં તમારે પૈસા પાછા દેવા પડે અથવા તો કોઈ લોન અમાઉન્ટ નથી કે જેના પર્ટિક્યુલર પૈસા તમારે પાછા દેવા પડે. તો નો રિડમ્પશન તો કેટલું સારું વસ્તુ કહેવાય કંપની માટે તો. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે રિસ્ક ઓફ મિટિગેશન. રિસ્ક ઓફ મિટિગેશન એટલે બેઝિકલી તમારે ડે ટુ ડે ઓપરેશનમાં ક્યારેય કોઈ જગ્યાએ જે છે ખાંચો નહીં પડે, પૈસાની ખોટ નહીં વર્તાય. તમે આસાનીથી તમારી ઓપરેશનલ એક્ટિવિટીઝ જે છે ડે ટુ ડે ઓપરેશન્સ જે છે એને મેનેજ કરી શકશો. કે લેવા નહીં જવા પડે અને પછીથી કોઈને પે નહીં કરવા પડે. બરાબર, તો આ એક ફાયદો છે. નેક્સ્ટ તમને ડીમેરિટ્સ આપેલા છે. એમાં પહેલું તમને એવું કીધું છે રિસ્ક ઓફ મિસયુઝ. બરાબર, ઘણી વખત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ આમાંથી પૈસા ખાઈ જાય છે. બેઝિકલી એ લોકો પૈસા લઈ જાય છે જેનો કોઈ અતોપતો હોતો નથી. તો આવો મિસયુઝ થઈ શકે છે. નોન એથિકલ એક્ટ ફ્રોમ ધી સાઇડ ઓફ મેનેજમેન્ટ ઇટસેલ્ફ. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે રિલક્ટન્સ ફ્રોમ શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સ જે લોકો છે એના સાઇડથી વિરોધ થાય કારણ કે તમે એના પૈસા કાપી અને પછી તમે કંપનીની અંદર રિટેન કરો છો એમાં એ લોકોનો કોઈ વાંધો નથી, પણ એ રિટેન કરીને તમે જ્યારે એ લોકોને હિસાબ નહીં આપો ને ત્યારે એ લોકો વિરોધ કરશે આવા રિટેન અગ્રીની, અને એ લોકો અગ્રી જ નહીં થાય તમારી ડિવિડન્ડ પોલિસીની અંદર. બરાબર, જે આગળ આપણે જોયેલું હતું ડિવિડન્ડ પોલિસી ડિસિઝન એમાં એ લોકો અગ્રી જ નહીં કરે તો તમે એવી કોઈ પોલિસી ફ્રેમ અપ કરી આગળ લઈ જઈ શકો ને, કારણ કે એના માટે તમારે રિઝોલ્યુશન પાસ કરવા પડે. કોમન રિઝોલ્યુશન
બરાબર, અથવા તો કોઈ સ્પેશિયલ રિઝોલ્યુશન, અને એ પાસ કરો તો તમારે વોટિંગની જરૂરિયાત પડે. એ લોકો વોટ જ નથી કરતા એ વસ્તુ, તો તમે કેવી રીતે એને પિક્ચરમાં લાવી શકશો, પ્રેક્ટિસમાં લાવી શકશો? લાસ્ટ તમને આપેલું છે અગેન્સ્ટ સોશિયલ ઇન્ટરેસ્ટ. હકીકતે આ પૈસા જે છે એ તમારે વધે છે, તમારી પાસે એક્સેસ પ્રોફિટ, તો તમે એને સોશિયલ વેલફેરની અંદર યુઝ કરી શકો એમ છો, બટ યુ આર નોટ યુઝિંગ ઇટ ઇન સોશિયલ વેલફેર. સોશિયલ ઇન્ટરેસ્ટ માટે તમે પૈસા નથી નાખતા, તમારી કંપનીમાં રીઇન્વેસ્ટ કરો. સો બેઝિકલી ધીસ ઇઝ ધ સોશિયલ ઇન્ટરેસ્ટ. ફાઇન. આગળ જે છે એ તમને લાસ્ટ સોર્સ આપેલો છે ઇન્ટરનલ, એ છે ડેપ્રિસિએશન ફંડ. અત્યાર સુધી આપણે જે જોતા હતા ઇન્ટરનલ સોર્સિસ નો જ એક ભાગ હતો, બરાબર. આમાં પણ તમને ઇન્ટરનલ સોર્સ નો જ એક ભાગ આપેલો છે, નીચે ડેપ્રિસિએશન ફંડ, ઘસારા ભંડોળ. લખતા પણ ખરી તમે આવો 11-12 ધોરણની અંદર, અકાઉન્ટની અંદર ઘસારા માટેનું ફંડ અથવા તો ભંડોળ. So depreciation fund જોઈએ. Another very important internal source of finance is depreciation funds. An existing company has an opportunity to generate funds from this source. તમે ડેપ્રિસિએશન ફંડ રાખેલું છે સાઈડમાં, તો આનો તમને ઘણો બધો ફાયદો થાય છે, કારણ કે જે ઘસારો થઈ ગયો ને એ તો તમે ઓલરેડી ગણી જ લ્યો છો. આ તો તમે ઘસારાની સામે ફંડ રેઝ કરો છો, અને ઘસારાની સામે તમે જે કાંઈ પણ ફંડ રેઝ કરશો ને, એ ફંડનો ફાયદો તમને એ થાય છે કે તમે જ્યારે ક્યારેય બી તમારી કન્ટિન્જન્સી ઊભી થાય છે તમારી કંપનીની અંદર, તો ત્યારે તમે એને યુઝ કરી શકશો. ઇવન ઇફ તમારા ઓપરેશન્સમાં ક્યારે પૈસા ઘટે ઓપરેશનલ એક્ટિવિટીઝ, તો તમે આ પૈસાને જે છે એમાંથી નાખી શકો છો. સેકન્ડ તમને કીધું છે ઇન ધીસ કેસ અ ફર્મ ઓલવેઝ એટ ધ એન્ડ ઓફ ધ યર keeps a provision of some money from profit in form of depreciation. ઘણી વખત કંપની જે છે એ અમુક પૈસા જે છે એ સાઈડમાં રાખતી હોય છે, બરાબર. ક્યારે? તો કે વર્ષના અંત સુધી આ ડેપ્રિસિએશન ફંડ જે છે એ મૂકતી હોય છે સાઈડમાં, અને પછી એમાંથી એ લોકો યુઝ કરતા હોય છે, બરાબર. આગળ તમને કહે છે કે depreciation is allowed due to decrease in value of assets over the years because of usage, wear and tear and obsolescence, etc. બરાબર. જે કાંઈ પણ તમે અસેટ યુઝ કરો છો, ઓફકોર્સ એ ઘસાવાની જ છે. જેટલો એનો યુઝ થશે એટલી એ ઘસાશે, અને એના માટે તમે ઘસારા માટે ભંડોળ ઊભું કરો છો, ફંડ રેઝ કરો છો, તો એ ફંડ એ હકીકતે તો ઘસાઈ જશે, પછી તમે એને રિપ્લેસ કરવાના છો. આ ફંડમાંથી કઈ યુઝ નથી કરતા તમે. યસ ઓર નો? ક્યારેય તમે સાંભળ્યું છે કે કોઈ પણ કંપની ઘસારા ફંડમાંથી બીજી મિલકત લઈ જાય કે બીજું જે છે મશીન લીધું? ના, they are never going to do this. After 15-20 years they are just replace that old machineries with the new, and that's it. આજે 20 વર્ષ સુધી ફંડ ભેગું કરી એનો યુઝ શું? તો કે આ રીતે એ લોકો ફંડ રેઝ કરી શકે છે ઇન્ટરનલ રિસોર્સિસમાંથી. ફાઇન. લાસ્ટમાં તમને કીધું છે કે સો આફ્ટર ધ ઇકોનોમિક લાઈફ ઓફ asset gets over, they have to be replaced by a new one. મેં તમને કીધું જ્યારે કંપનીની લાઈફ જે છે એ કમ્પ્લીટ, જ્યારે પણ મશીનની લાઈફ કમ્પ્લીટ થઈ જાય છે, કંપની એને રિપ્લેસ જ કરી દે છે. એનાથી કંપનીને એ ફાયદો થાય છે કે કંપનીને નવી ટેકનોલોજી મળે રિપ્લેસ કરે. એ વસ્તુ છે. This is all about the internal sources. અહીંયા જે છે આપણે બે વસ્તુ ડિસ્કસ કરી આ સેશનની અંદર, એક તો રિટેન્ડ અર્નિંગ અથવા તો પ્લાન બેક ઓફ પ્રોફિટ, અને બીજું છે ડેપ્રિસિએશન. અહીંયા આપણે ચાર રિસોર્સિસ, ચાર ઇન્ટરનલ રિસોર્સિસ જે છે એ ફૂલફિલ થાય છે. કમિંગ સેશનની અંદર આપણે એક્સટર્નલ સોર્સિસ અથવા તો બોરોવડ ફંડ જે છે એને ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.